કૃષ્ણ પ્રિય ભક્તજનો, આજે આપણે અષાઢ વદની કામિકા એકાદશીનું કથા વાર્તા સાંભળીશું। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ગોવિંદ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે મને કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું, જે પૂર્વકાળમાં નારદજીના પૂછવા પર બ્રહ્માજીએ એમને કહ્યું હતું। નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે કમલાસન બ્રહ્માજી, અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એના દેવતા કોણ છે? એનાથી કયું પુણ્ય મળે છે તે મને કહો। બ્રહ્માજીએ નારદજીને કહ્યું, હે નારદજી, લોકોનું હિત કરવાની ઈચ્છાથી હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું, તે તમે સાંભળો। અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે। એના સ્મરણ માત્રથી રાજસૂર્ય યજ્ઞનું ફળ મળે છે। એના દેવતા શ્રીધર છે। એ દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રીધર દેવનું પૂજન કરનારને ગંધર્વો, સર્પો અને નાગ દેવતાનું પૂજન કરવા જેટલું ફળ મળે છે। શ્રીધર, શ્રી હરિ, શ્રી વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું, એનાથી ગંગા, કાશી, પુષ્કર, નૈમિષારણ્ય વગેરે તીર્થોના પુણ્ય કરતાં પણ વધારે પુણ્ય મળે છે। વાછરડા સહિત ગાયનું દાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે। સંસારમાં કરેલા પાપોનો ઉદ્ધાર માટે કામિકા એકાદશીનું વ્રત ઉત્તમ છે। બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સૂર્યગ્રહણ વખતે અને વ્યતિપાતમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળી જાય છે। જે મનુષ્ય સમુદ્રો અને વન સહિત આખી પૃથ્વીનું દાન કરે છે અને બીજો જે મનુષ્ય અષાઢ વદની કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને એક સરખું ફળ મળે છે। પાપ ભીરુ મનુષ્યએ આ કામિકા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ। જે લોકો આધ્યાત્મવાદનો અભ્યાસ કરતા હોય તેમજ વેદ, વેદાંત, શાસ્ત્ર, પુરાણો વગેરેનો અભ્યાસ કરતા હોય એમને જે ફળ મળે છે એના કરતાં પણ વધારે ફળ આ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે। જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીને જાગરણ કરતી વખતે ભગવાન શ્રી હરિનું ભજન કરે છે તે ભયંકર આકૃતિવાળા યમરાજને દેખતો નથી, એની દુર્ગતિ પણ થતી નથી। જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યોનો નીચ પ્રાણી જાતિમાં જન્મ થતો નથી। તેમજ ઘણા ઋષિ મુનિઓ અને યોગીઓ આ વ્રત કરી મોક્ષ પદને પામ્યા છે। જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાના વડે જે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તે કમળનું પાન જેમ પાણીથી લોપાતું નથી તેમ તે પાપ વડે લોપાતો નથી। જે મનુષ્ય 1 તોલો સોનું અને એનાથી 4 ગણું રૂપું દાનમાં આપે છે તે દાનથી જે ફળ મળે છે તેટલું જ ફળ તુલસીના પાનાથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી મેળવે છે। વળી લાલ મણી, મોતી, વૈદુર્ય તેમજ અનેક પ્રકારના રત્નોથી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હોય તો પણ એ એટલા પ્રસન્ન થતા નથી જેટલા તુલસીના પાના વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। વળી જેને તુલસીના માંજરો વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય એના જીવનભરના પાપો નાશ પામે છે। તુલસીના દર્શન કરવાથી સઘળા પાપોનો સમુદાય નાશ પામે છે। તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે। તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે। તુલસીને પાણી સિંચવાથી યમ પીડા પણ રહેતી નથી। તુલસીને રોપવાથી ભગવાન શ્રી વિષ્ણુની સમીપ જવાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે। એ ભગવાન, એ તુલસીને નમસ્કાર હો। જે મનુષ્ય કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સમક્ષ દીવો અર્પણ કરે છે એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થ નથી। જે મનુષ્ય કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સમક્ષ દીપક પ્રગટાવે છે એના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃતપાનથી તૃપ્ત થાય છે। જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન શ્રી વિષ્ણુની સમક્ષ દીવો પ્રગટાવે છે તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂંજાઈને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે।
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, હે યુધિષ્ઠિર, ઉપર જણાવ્યા પ્રમાણે કામિકા એકાદશીનું મહાત્મય મેં તમને કહ્યું છે. કામિકા એકાદશી સર્વ પાપોને દૂર કરવાવાળી છે, જેથી મનુષ્યએ આનું વ્રત જરૂરથી કરવું જોઈએ. આ કામિકા એકાદશી બ્રહ્મ હત્યા અને બાળ હત્યા જેવા મોટા પાપોનો નાશ કરનારી અને ભગવાન વિષ્ણુની સમીપ લઈ જનારી અને મોટું પુણ્યફળ આપનારી છે. વળી જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કામિકા એકાદશીના મહાત્મ્યને સાંભળે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. વિષ્ણુ ભગવાનની જય.